નીટની પરીક્ષામાં ગેરરીતિના કેસમાં બોલ્યા જય જલારામ શાળાના ટ્રસ્ટી દીક્ષિત પટેલ। જય જલારામ શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્માને ફસાવ્યા હોવાની વાત દીક્ષિત પટેલે કરી। શાળામાં પરીક્ષાની જવાબદારી સંભાળતા હતા પુરુષોત્તમ શર્મા। તુષાર ભટ્ટે નામ આપ્યું તેથી પુરુષોત્તમ શર્માની ધરપકડ થઈ। પુરુષોત્તમ શર્મા હોય ત્યાં ચોરી થવાની શક્યતા જ નથી। શાળામાં વ્યવસ્થા એ પ્રકારની છે કે ચોરી થઈ જ ન શકે। કેસમાં પુરુષોત્તમ શર્માની સંડોવણી હોય તેવું માનતો નથી। મેં પુરુષોત્તમ શર્મા સાથે વાત કરી છે, તેઓ કોઈ ગેરરીતિમાં સામેલ ન હોવાની વાત દીક્ષિત પટેલે કરી। એક્ઝામની અંદર પુરુષોત્તમ સર ઇન્વોલ્વ ન હોઈ શકે એના માટે ઘણા બધા કારણો છે, કારણ કે આ એક્ઝામની અંદર જે સિસ્ટમ છે એ સિસ્ટમ આગળ મેં કહ્યું છે કે આ સિસ્ટમની અંદર સ્કૂલની કેમ્પસની અંદર પુરુષોત્તમ સર હોય ત્યાં અન્ય કોઈ પણ હોય, અહીંયા આગળ ચોરી કરવાનો કોઈ ચાન્સ રહેતા નથી। એટલે પુરુષોત્તમ સર આની અંદર ઇન્વોલ્વ હોય એવું કોઈ પણ અંશે હું માની શકું એવું છે નહીં। હવે શું આપના દ્વારા પુરુષોત્તમ ભાઈ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે અથવા તેમના પક્ષે રહીને એમને મદદ કરવામાં આવશે? અત્યારે પુરુષોત્તમ સર અત્યારે કોઈ જગ્યાએ એવું સાબિત થતું નથી કે એ આ એક્ઝામની અંદર ઇન્વોલ્વ હોય। મારે એ ગઈકાલે પણ એમની જો ડિસ્કસ થઈ હતી કે તમે કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વ હોય તો મને જણાવો, તો એમને સ્પષ્ટ કહ્યું કે હું કોઈ પણ જગ્યાએ આની અંદર ઇન્વોલ્વ નથી। ફક્ત ને ફક્ત એમને તુષારભાઈના કહેવાથી એ અંદર ઇન્વોલ્વ બતાવવામાં આવે છે પોલીસ દ્વારા। જો એવિડન્સ કંઈ પણ હશે અને એ મારી સામે આવશે તો એમાં અમે કાયદેસર કાર્યવાહી કરીશું।